સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય વર્તુળની અંદર શોકનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરી અને ગુજરાતના રાજકારણની અંદરથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સમગ્ર ગુજરાતના રાજકારણમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન થયું છે। તેમના નિધનના સમાચાર સાંભળતાની સાથે જ સમગ્ર રાજકીય વર્તુળની અંદર શોકનું મોજું ફરી વળ્યું છે। તો મહેન્દ્રનગર વિસ્તારની અંદર ચૂંટણીલક્ષી મુલાકાત દરમિયાન તેમની તબિયત લથડી ગઈ હતી અને મેજર હાર્ટ એટેક આવતાની સાથે જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું દુઃખદ અવસાન થઈ ચૂક્યું હતું। તો ચક્ષુદાન કરેલું હોવાથી પાર્થિવ દેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અચાનક નિધનથી રાજકીય અને સામાજિક વર્તુળની અંદર પણ શોકનું મોજું ફરી વળ્યું છે। તો જિલ્લા પંચાયત સદસ્ય મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે તેઓ સેવા આપી રહ્યા હતા અને ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન તેઓ વ્યસ્ત હતા। તે સમયે તેમને હાર્ટ એટેક આવતા જ છે તે આ દુઃખદ ઘટના ઘટી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।